સુરેન્દ્રનગરમાં કોલસાના ડમ્પર પાછળ કાર ઘૂસી જતા એક પરિવારના 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે। સુરેન્દ્રનગરમાં કોલસો ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા 3 લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે। આ અકસ્માતના વિચલિત કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। કારનો આગળનો ભાગ ડમ્પરની પાછળ ઘૂસી ગયો હતો, જેથી કારના આગળના ભાગનો કચરઘાણ વળી ગયો હતો। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, જેથી તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જ્યારે આશરે 5 થી 6 વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો છે। મૂળી સરા રોડ પર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફ્લેક્ટર લાઇટ નહીં હોવાથી પાછળ આવતી કાર ઘૂસી ગઈ હતી, જેથી કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ત્રણેય મૃતકો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હતા। કોલસાની ખાણોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન કરતા વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે। રાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખનનનું વહન કરતા ડમ્પરોનો ત્રાસ વધ્યો છે। થાન અને મૂળી પંથકમાં ખનીજ ચોરી ફરી ધમધમી ઉઠી છે। આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અકસ્માતના બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને પોલીસે તાકીદથી 3 લાશોને પોસ્ટમોર્ટમ માટે મૂળીની સરકારી હોસ્પિટલે મોકલી આપી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।